બિઝનેસ રિલેટેડના ક્વેશ્ચન છે ને મજા જ આવે. હવે આ ભાઈ એવું પૂછે છે કે તમને કેવી રીતે ખબર પડશે કે આ બિઝનેસ કામ કરશે ને આ બિઝનેસ કામ નહીં કરે, બરાબર? તો હવે એના માટે એક જ વસ્તુ છે, કોઈ પણ બિઝનેસ તમે કોઈના પણ હાથમાં આપી દો, બરાબર છે, એ કામ કરી શકે છે ને કામ નથી કરી શકતો. એ તમને ટ્રાયલ એન્ડ એરરથી જ ખબર પડે. ફોર એક્ઝામ્પલ, ફર્સ્ટ હું જોબ કરી, જોબમાં મને લાગ્યું કે નહીં મજા આવે, નહીં ચાલે, ત્યાંથી હું ધીરે રહીને વ્લોગિંગ પર આવ્યો. વ્લોગિંગમાં હું ટ્રાય કર્યું. જ્યાં સુધી તમારી પાસે ટાઈમ છે ને 30-32 વર્ષના, જ્યાં સુધી શું કહે કે તમારું લગ્ન નહીં થઈ જતું, તમારા પર રિસ્પોન્સિબિલિટી નહીં આવી જતી ને એના પછી પણ તમે ટ્રાય કર્યા કરો. સમથિંગ એક વસ્તુ તમારી ક્લિક થશે, એ તમારા માટે પરફેક્ટ હશે. મારા માટે ટર્ફનો બિઝનેસ પરફેક્ટ છે, કોઈ બીજા માટે ના હોઈ શકે, બરાબર? કોઈ બીજા માટે મેન્યુફેક્ચરિંગનો બિઝનેસ પરફેક્ટ છે, મારા માટે ના હોઈ શકે. કારણ કે મારી સ્કિલ, મારી આવડત, મારા નોલેજના હિસાબે જે વસ્તુ ક્લિક કરીશ એ જ મારા માટે વર્ક કરવાની છે. તો એ ના શોધો કે કયો બિઝનેસ સારો, એ શોધો કે કયા શેમાં તમે સારા.